પંચમહાલમાં સ્માર્ટ મીટર ધારકને 1 લાખથી વધુનું બિલ આવ્યું। જ્યાં ગોધરામાં એમજીવીસીએલના સ્માર્ટ મીટર ધારક મુશ્કેલીમાં મુકાઈ ગયો। સ્માર્ટ મીટરની મોબાઈલ એપ્લિકેશનમાં 1 લાખથી વધુનું બિલ જનરેટ થયું છે। એમજીવીસીએલ વર્તુળ કચેરીના મુખ્ય ઇજનેરને ગ્રાહકોએ ઉગ્ર રજૂઆત કરી। ગોધરામાં 7,000થી વધુ લોકોના સ્માર્ટ મીટરની મોબાઈલ એપ્લિકેશન બંધ ચાલી રહી છે। ટેકનિકલ ક્ષતિને લીધે બિલ આવ્યું હોવાની મુખ્ય ઇજનેરે કબૂલાત કરી છે। મારો છે ને સ્માર્ટ મીટરમાં ચેક કરતેલો કે કેટલું લાઇટ બિલ આવ્યું છે। અભી 3 દિવસ પહેલા મેં જોયું તો મારા ક્રેડિટ હતું 1300 રૂપિયા। તો આજે મેં ચેક કર્યું તો મારું માઇનસમાં બતાડે છે 1,40,000 રૂપિયા। તો હવે હું આમને બતાવવા આવ્યો છું તો એ લોકો મને એપ્લિકેશનમાં એમ કહે છે કે ભૂલ છે। પણ સર એ લોકો એપ્લિકેશનમાં ભૂલ છે તો એવી એપ્લિકેશન કાઢવાનો કોઈ મતલબ નહીં, એવું કહેતા જ નહીં। એમ કહે છે કે તમે અભી અહીંથી જાઓ, અમે લોકો એનો રાસ્તો કાઢશું અને તમારા ઘરે બીજું મીટર લગાવશું, તમારી રીડિંગ જોશું। પણ એમ એ લોકો સારું હાલતા નહીં। સ્માર્ટ મીટરને લઈને એમની રજૂઆત હતી। આજે સિસ્ટમ અપગ્રેડેશન થતું હતું, એનામાં એમને વધારે બિલ દેખાતા હતા, એના માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા। પણ એ સિસ્ટમ અપગ્રેડેશનને લીધે હોવાથી એ ચેન્જ થઈને એમનું જે રેગ્યુલર હશે એ બિલ એમને દર્શાવશે, એવું કરવામાં આવશે।